નમસ્કાર ખેડૂત મિત્રો. તો આપણે પડોશની અંદર જ એક કોલંબોનું ખેતર વાયેલું હતું અને આપણે એના બટાકા જોવા આવ્યા છે, નીકળી ગયા છે. જો પ્રોપર ટગો પણ મસ્ત રીતે છે. તો આપણે જે ખેડૂતે વાવ્યા છે બટાકા એમના જ ભાઈ છે, તો આપણે એમના ભાઈ જોડેથી વાત કરીશું કે એમને તો ખબર જ છે કે ટ્રીટમેન્ટ શું કરી છે, કેવી રીતના કરી છે, અને પોખરાજ વેરાયટીથી કોલંબો વેરાયટી કેટલી અલગ છે અને એમાં શું ટ્રીટમેન્ટ હોય છે એમનાથી પણ થોડા ઘણું આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. તો તમારું નામ શું છે? પ્રકાશભાઈ. ઓકે, તો થોડુંક અમને જણાવો કોલંબો વિશે. કોલંબોમાં એવું છે કે પુખરાજ કરતાં કોલંબો સારી ક્વોલિટી વાવશો તો તમને પૈસા સારા મળશે, અને જેવી તમે ક્વોલિટી વાવો એવા તમને પૈસા મળે છે, બરાબર. અને સારી ક્વોલિટી ઉત્પાદન લેવું હોય તો સારી ક્વોલિટીના પૈસા સારા બનાવવા હોય તો કોલંબો વાવવાની પસંદગી સારી. બાકી તો આપણે આનું કોઈ પ્રમોશન નથી, કારણ કે ખેડૂતો જ્યારે જાગૃત થશે ને ત્યારે જ કંઈક નવું વાવશે, અને નવું વાવશે તો બીજા કરતાં 5-10 રૂપિયા વધારે કમાશે, પરંતુ આમાં તો 100 રૂપિયા વધારે કમાવા મળે છે. ખરી વાત ને? કોલંબોની અંદર તમે જેવી ક્વોલિટી પકાવશો તો તમને પુખરાજ કરતાં કોલંબોમાં સારા પૈસા મળે છે. બેઠક પણ સારી છે જુઓ, અને ઢગા પણ વ્યવસ્થિત રીતે છે, અને એકદમ શાઇનિંગ બાઇનિંગ આનમાં તો જોવું જ નહીં પડતું કોલંબોમાં તો. એટલે રોગ પણ ઓછા આવે છે. સારા ભાવ મળ્યા રહે છે, અને ખેડૂતને પોસાય છે, બજારમાં પણ પ્રમાણે સારા ભાવથી વેચાઈ જાય છે, અને ગ્રાહકની માંગ બી સારી છે. કોલંબો વેરાયટી વાવવાનો ખેડૂત મિત્રો પ્રયત્ન કરજો. અમે તો આ સાલ વાવ્યા છે 108 કાંટા, પરંતુ ખેડૂત મિત્રો આપણે ભલામણ કરીએ પણ એ પણ જાગૃત થાય ને નવું કંઈક અલગ બટાકો વાવવાનો પ્રયત્ન કરે. તો જુઓ તમે, આ રીતના ઢગો છે આપણે કોલંબો બટાકાનો.